નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણંદ. નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાનંદ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણંદ. નમો લોયેશો ત્રિકાળવર્તી ઉવજ્જાયનમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સવસાનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંકુંદાર્યો જયંતમોષ્ટમંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શશદો અપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બહિરા ભાવા સર્વે સંયોગ લખણા. મારો છું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી જરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિત આશય આપું. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં મંદિરમાં એમણે પોતે પોતાની ઈચ્છાથી કરેલા 143 ખાસ પ્રવચનો ઉપર સ્વાધ્યાય ચાલે છે. એ પ્રવચનો પ્રવચન નવનીત ભાગ 1 થી 4 છપાયેલા છે. ને એમાં ત્રીજા ભાગ ઉપરનો અલિંગ્રહણના 20 બોલ ઉપરનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ચાલે છે. અને આપણે અહીંયા તેની ચર્ચા વિશેષપણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા અલિંગ્રહણના બોલ ખૂબ જ સુંદર અને ઘણા સૂક્ષ્મ પણ છે. આમ એમ લાગે કે આ બધું ખ્યાલમાં આવી જાય છે, પણ આમાં અંદર ગહનતા અને સૂક્ષ્મતા ઘણી ભરેલી છે. ખૂબ જ ગહનતા ભરેલી છે આમાં. આનું ઊંડાણ પણ ઘણું છે. જ્ઞાનનો ઉપયોગ ખૂબ જ સૂક્ષ્મ કરે અને ઝીણવટથી પોતાના જ્ઞાનમાં પ્રવૃત્તિ વિચારની ચાલુ કરે તો આમાં ખ્યાલમાં આવે એવું છે કે ખરેખર આમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે અને પૂજ્ય ગુરુદેવ શ્રી એનું સ્પષ્ટીકરણ શું કરવા માગે છે. ઘણી વાત એવી હોય કે ગુરુદેવ શ્રી ખાલી એ વાત કહી અને સ્પષ્ટીકરણ વગર પણ ઘણીવાર મૂકી દેતા હોય. એની ચોખવટ બહુ ઝાઝી ન કરે. એના જ્ઞાનમાં જે વાત ચાલતી હોય એમાં પણ ઘણી વાતો એવી હોય કે ઘણી ગંભીર હોય, ગહનતાવાળી હોય, સૂક્ષ્મતાવાળી હોય કે સામાન્ય જન સમુદાય સમજી શકે એવી પણ ઘણી વખત ન હોય વાત. તો પૂજ્ય ગુરુદેવ શ્રી એને ખાલી પોતાના શબ્દોમાં વર્ણન કરી અને એ વાત વહેતી મૂકી દે. કોઈને વધારે સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાનો ભાવ આવે તો પછી પાછા ગુરુદેવના ઘણા પ્રવચનોમાં પાછી એની ચર્ચા આવી ગઈ હોય. જે વિષય ચાલતો હોય ત્યારે ઘણીવાર એ વાતની ચર્ચા ન આવતી હોય, પણ એ જ વાતની ચર્ચા બીજી જગ્યાએ પાછી ગુરુદેવ કરતા હોય. એટલે ઘણી વખત જ્ઞાનીઓ ભલે એ તો પોતાના સ્વભાવને જોઈને જ એની વાણી નીકળતી હોય છે. કોઈ મુમુક્ષુ સમાજને જોઈને વાણી નથી નીકળતી હોતી. એનું અંતર મંથન તો
દ્રવ્ય સ્વભાવ સન્મુખ જ ચાલતું હોય છે અને એમાં સહજપણે કોઈ ભાષા વર્ગણાનો કાળ આવે અને વાણી ખરી જતી હોય છે. છતાંય એવો પણ એક નૈમિત્તિક સંબંધ હોય છે કે પાત્ર જીવો જ્યારે બેઠા હોય ત્યારે ઘણી વખત વાણીમાં સૂક્ષ્મતા જ્ઞાનીને સહજપણે આવી જાય. એને એવો ભાવ ન હોય કે અહીંયા કહેવું ને અહીંયા ન કહેવું, એવું તો હોય જ નહીં જ્ઞાનીને. પણ એ એક સહજ એવો નૈમિત્તિક સંબંધ છે કે સામે પાત્ર જીવોની જ્યારે હાજરી હોય ત્યારે જ્ઞાનીની વાણીમાં અમુક વાત એવી ખરી જાય કે એ સહજપણે આવી જાય એવી, અને સામેવાળો જીવ એને ગ્રહણ કરી લે. એવી ઘણી વાતો આ પ્રવચનમાં, આ 14 પ્રવચન જે 20 અલિંગ ગ્રહણના બોલ આજે પૂરા થયા, એમાં એવી પણ ઘણી સૂક્ષ્મ વાતો આમાં ગુરુદેવે કરેલી છે. શાંતિથી આ 14 બોલનો ફરીથી સ્વાધ્યાય કરવા જેવો છે. બહુ અપૂર્વથી અપૂર્વ બોલ છે અને આ બોલ જેટલી વાર ગુરુદેવે સ્વાધ્યાયમાં લીધા હોય, આ તો અત્યારે આપણે ખાસ પ્રવચનમાં એકવાર આવ્યા, પણ ગુરુદેવના 2 વાર 4 વાર 5 વાર જેટલી વાર પ્રવચન આના ઉપર થયા હોય એ સાંભળવા જેવા છે. એના ઉપરથી વિશેષ આપણને ખ્યાલ આવે કે આ બોલનો ખુલાસો અહીંયા આ રીતે આવ્યો, ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યું, ત્યાં ઓછું સ્પષ્ટ કર્યું, અહીંયા વધારે સ્પષ્ટ કર્યું. આપણને પૂરેપૂરો એ બોલનો ખ્યાલ આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક જ વાત આમાં આવી ગઈ હોય તો એ વાતને એવી રીતે ન ગ્રહણ કરી લેવી કે ભાઈ આ જ વાત બરાબર છે. ઘણી જગ્યાએ ગુરુદેવે પોતે જ પાછા બીજા પ્રવચનોમાં બીજા પ્રકારે વાત તો એમ જ આવે, પણ એની સમજાવવાની શૈલી કોઈ એવી અપૂર્વ છે કે એ કેવી કરીને સામેવાળો જીવ કેવી રીતે પોતાના શુદ્ધાત્માનું ગ્રહણ કરી લે, એને કેવી રીતે એના આત્માની પ્રાપ્તિ થઈ જાય, આત્મદર્શન ને સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય, એની કરુણા એવી જ ચાલ્યા કરતી હોય છે પૂજ્ય ગુરુદેવશ્રીની. એટલે આ વિષય એટલો બધો અગત્યનો છે કે ક્યાંક ને ક્યાંક આપણને એવું પડ્યું હોય છે જીવોને કે કાંઈક એવું સાધન હોવું જોઈએ કે જેનાથી આત્માની ગ્રહણતા થઈ જાય. એવું સાધન જો ન હોય તો આત્માની પ્રાપ્તિ અને આત્માનું ગ્રહણ થઈ કેવી રીતે શકે? આત્મા તો એમને નિત્ય નિરાકાર નિરંજન પરમાત્મા શુદ્ધ ચૈતન્ય દેવ પોતાનું લક્ષણ લઈને બિરાજમાન છે, પણ એવું કોઈ એને પકડવા માટેનું સાધન તો હોવું જોઈએ. એવું સાધન જ જો ન હોય તો એ સાધ્ય બને કેવી રીતે આત્મા? તો એવું સાધન તો જ્યાં સાધ્ય સ્વરૂપ ભગવાન આત્મા, ધ્યેય સ્વરૂપ ભગવાન આત્મા છે ત્યાં જ ખરેખર એનું સાધન હોય છે. એની બહાર તો એનું કોઈ સાધન ખરેખર હોતું જ નથી. કોઈ પણ અપેક્ષાએ બહાર સાધન જે શોધવા જાય છે એને પોતાનો સ્વભાવની પ્રાપ્તિ થતી નથી ક્યારેય. જ્યાં લક્ષ હોય ત્યાં જ એનું લક્ષણ હોય છે. લક્ષ કદી લક્ષણથી જુદું પડતું નથી, લક્ષણ કદી લક્ષને છોડતું નથી, અને લક્ષણ પોતે એક સાથે રહેલા હોય છે. લક્ષ એક જગ્યાએ હોય તો એનું લક્ષણ ક્યાંય બહારમાં નથી હોતું. બહારના લક્ષણથી કોઈ દિવસ અંદરનું લક્ષ સ્વરૂપ પકડાતું નથી. એવી ચર્ચાઓ આમાં અભૂતપૂર્વ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. વિષય બોલ પ્રયોજનભૂત છે. એક પછી એક બોલ આવે, પણ એમાં ક્યાંક ને ક્યાંક એવી અપૂર્વ વાત આવી જાય કે આપણું ધ્યાન જો ત્યાં ખેંચાઈ જાય ને તો કોઈ પણ એક ભાવ પકડાઈ જાય તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જયસેન આચાર્યનું કથન આવે છે કે કોઈ પણ ભાવ યથાર્થતાથી એને એક ભાવ પણ જો એના જ્ઞાનમાં બેસી જાય તો એ ભાવને એ જો આગળ વધારે તો એ જ ભાવમાં ભાષણ થઈ ભાવનું, અને સમ્યક દર્શનમાં એ ભાવ નિમિત્ત પડી જાય છે. એટલે આ કોઈ પણ વિષય ચાલતો હોય, તો અલિંગ્રહણના બોલ છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક એવી વાત તો આવતી હોય છે કે જેનાથી આપણું આત્મમંથન તીવ્રતાથી અંદર ચાલવા માંડે, આત્માની પ્રાપ્તિ કરવા માટેની સરળતા આપણને પ્રગટ થઈ જાય. અને એવા સાધનથી કે જે સાધન સાધ્ય સ્વરૂપ ભગવાન આત્મા, ધ્યેય સ્વરૂપ ભગવાન આત્માથી જુદું નથી, એની સાથે ને સાથે એનાથી અનન્યપણે કથનચિત રહેલું છે,
એવા સાધનથી જ ખરેખર એની પ્રાપ્તિ થઈ શકે છે. એના સિવાય કોઈ બાહ્ય સાધનથી એની પ્રાપ્તિ થતી નથી. અને એક કોઈ પણ સાધનની ચર્ચા આવે ત્યારે જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવતી હોય, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, અપરિણામી તત્વની ચર્ચા આવે, શુદ્ધ અખંડ ધ્રુવ તત્વની ચર્ચા આવે, ત્યારે એમાં કોઈ લક્ષણનો ભેદ જ નથી. એ માત્ર લક્ષ સ્વરૂપ જ ભગવાન આત્મા છે, એમાં લક્ષણ છે જ નહીં. ચાહે ગુણનું લક્ષણ કયો કે ચાહે પર્યાયનું લક્ષણ કયો, કોઈ લક્ષણ નથી. ગુણનું લક્ષણ ભેદ રૂપે નથી, અભેદ રૂપે રહેલું છે. અને પર્યાયનું લક્ષણ તો એ પૃથક જ છે ઉત્પાદ હોવાથી, એ તો છે જ નહીં એમાં. એટલે ગુણભેદની ચર્ચા હોય કે સર્વથા ભિન્નરૂપ પર્યાયની ચર્ચા હોય, ગુણ દ્રવ્યમાં ભેદ રૂપે રહેલા છે, પર્યાય દ્રવ્યથી ભિન્ન રૂપે રહેલી છે. પર્યાય ભેદ રૂપે નથી રહેલી. શબ્દ ભલે ગમે તે ક્યાંય આવતો હોય, પર્યાય ભેદ રૂપે ત્રિકાળી દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રૂપે ત્રિકાળી દ્રવ્યમાં છે અને ગુણ ભેદ રૂપે ત્રિકાળી દ્રવ્યમાં છે. આ બહુ અગત્યની વાત છે, સમજવા જેવી. ગુણ જ્યારે દ્રવ્યમાં ભેદ પડે ત્યારે ગુણથી ભેદ પડે છે, અને ગુણથી ભેદ પડે એ જ સમયે પર્યાય સર્વથા ભિન્ન છે. ક્યાંય એમ કહે કે ગુણભેદનું નામ જ પર્યાય છે. 7મી ગાથાનો અર્થ ગુરુદેવ કરે તો એમ કે એમાં એમ કીધું કે ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન નાયક શુદ્ધ છે, તો એમ કે એમાં ગુણભેદની ચર્ચા છે. તો ગુરુદેવ આમાં હમણાં કીધું કે ગુણભેદ એટલે પર્યાય. તો વાત બધી પર્યાયથી હોય. ભેદ પડે ગુણનો, થાય ભિન્નતા પર્યાયની. કારણ કે જ્યાં ગુણનો ભેદ પડે ને એ જ સમયે પર્યાયનો ઉત્પાદ હોય. જ્યાં ગુણનો ભેદ ન પડે ને અભેદ ધ્રુવ થાય ત્યારે પર્યાયનો ઉત્પાદ હોવા છતાં ઉત્પાદ દેખાય નહીં. આ આખી રમત છે. આ 18, 19, 20 બોલ ચાલ્યા ને હમણાં 3 દિવસથી ચાલે છે. એ એટલી બધી અપૂર્વ વાત છે. એમાં પેલા એમ કે દ્રવ્યમાં અર્થાવબોધ નથી, એટલે કે ગુણ નથી, ગુણ નથી, ગુણ નથી, ગુણ નથી એમ કહીને પછી કે ગુણભેદ નથી. એટલે એ 18મો બોલ પૂરો થઈ જાય, ગુણભેદ નથી એમ કહેતા. પછી 19મો બોલ આવે તો એમાં એમ કે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયનો ભેદ નથી, પર્યાયનો ભેદ નથી એમ કે. પછી એમ ભેદ નથી કરતા એમ કે પર્યાય જ નથી એમાં. પછી 20મો બોલ આવે તો એમાં એમ કે પર્યાય છે એ પોતે જ આત્મા છે. એમ કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. 19મા બોલમાં એમ કે દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. 18મા બોલમાં એમ કે ગુણ છે એનો જે ગુણ ભેદ પડે છે એનો સ્પર્શ દ્રવ્યને નથી. આ એટલી બધી વિચારણીય વાત છે. આ કોઈ એક વસ્તુ એમ પકડી લઈએ ખાલી તો એમ આત્મદર્શન નથી થતું. સર્વાંગી જ્ઞાન એના ખ્યાલમાં સર્વાંગી વસ્તુ હોવી જોઈએ કે દ્રવ્ય શું, ગુણ શું અને પર્યાય શું. સર્વાંગી વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ, બસ. એનાથી વિશેષ કાંઈ નહીં. દ્રવ્યનું સ્વરૂપ કેવું, ગુણનું સ્વરૂપ કેવું, પર્યાયનું સ્વરૂપ કેવું, એમાં ગુણનો ભેદ કેવી રીતે પડે તો એ કેવી રીતે અંદરમાં ગુણો અભેદપણે રહેલા હોય અને એનો ભેદ પાડવો એનું નામ વિકલ્પ છે. અને પર્યાયનો ભેદ પડે તો પર્યાય કેવી રીતે ભિન્નપણે રહેલી હોય એની સર્વથા ભિન્નતા કેવી રીતે સમજવી અને એની કથનચિત અનન્યતા કેવી રીતે સમજવી. આખી વસ્તુનું સ્વરૂપ આ રીતે ગોઠવાયેલું છે અંદરમાં. એ રીતે એને જો પેલા જ્ઞાનમાં નિર્ણયપૂર્વક નક્કી કરવું જોઈએ. એ નક્કી થાય પછી એનો પ્રયોગ ચાલુ થાય. એવી આમાં ઘણી અપૂર્વ ચર્ચા આવી છે. એટલી બધી અપૂર્વ ચર્ચા છે. આપણે એમાં પછી ઉપયોગની ચર્ચા એમાં આપણે ચાલુ કરી હતી કે ભાઈ પહેલાં 5 બોલ છે એ તો નાસ્તિના છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. બીજો બોલ આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી.
બીજાના અનુમાન દ્વારા પોતાના આત્માની પ્રાપ્તિ થતી નથી. પોતાના અનુમાન દ્વારા બીજાનો ખ્યાલ આવતો નથી પોતાના સમ્યક અનુમાન સિવાય. અને છઠ્ઠો બોલ આવ્યો પ્રત્યક્ષ જ્ઞાતા છે સ્વભાવથી જ પોતે, એ અસ્થિનો બોલ. 5 બોલ નાસ્તિના, ઇન્દ્રિય દ્વારા જણાતો નથી, ઇન્દ્રિયો દ્વારા જાણતો નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, બીજાના અનુમાન દ્વારા જાણવામાં આવતો નથી ને પોતાના અનુમાન દ્વારા બીજાને જાણી શકતો નથી. એ 5 બોલ આવ્યા નાસ્તિના. ત્યાર પછી એક બોલ આવ્યો અસ્થિનો, કે એ સ્વભાવથી જ જ્ઞાતા છે. એમાં નાસ્તિની કાંઈ જરૂર નથી, પોતાનો સ્વભાવ જ જ્ઞાતા સ્વભાવી છે. પોતે જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છે. એ પોતાના જ્ઞાન સ્વભાવથી જ ખરેખર ખ્યાલમાં આવે છે એવો જ્ઞાતા સ્વભાવી છે. આ એમાં નથી, આ એમાં નથી, આ એમાં નથી એટલે આત્મા પકડાય છે એમ નથી. અસ્થિથી આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે, આત્મા સ્વભાવથી જ જ્ઞાતા છે. એને કોઈ પરની અપેક્ષા, પરની સાપેક્ષતા કાંઈ લાગુ પડતું જ નથી. પર્યાય આત્મામાં નથી, માટે આત્મા શુદ્ધ છે એવું શુદ્ધપણું આત્માનું નથી ખરેખર. એવી પર્યાયની સાપેક્ષતાવાળો શુદ્ધ નથી આત્મા. દ્રવ્ય પોતે નિરપેક્ષ શુદ્ધ છે, પોતે પોતાથી સ્વભાવથી શુદ્ધ છે, પોતાના અનંત ગુણાત્મક અખંડતાથી પોતે શુદ્ધ રહેલો છે. પર્યાયમાં નથી અને પર્યાયમાં અશુદ્ધતા છે એટલે પર્યાયની અશુદ્ધતા એમાં નથી એટલે શુદ્ધ છે આત્મા. એવી નાસ્તિની સાપેક્ષતા કે અપેક્ષા કાંઈ પર્યાયની દ્રવ્યને લાગુ પડતી નથી એવું નિરપેક્ષ શુદ્ધ તત્વ છે ત્રિકાળ. એવો એ સ્વભાવથી જ જ્ઞાતા છે, પોતે અસ્થિથી જ્ઞાતા છે, એ શાશ્વત જ્ઞાતા છે, જાજ્વલ્યમાન પદાર્થ છે, જ્ઞાન દર્શન ગુણથી અનંત ગુણથી ભરેલો અખંડ પદાર્થ છે. એવો સ્વભાવથી જ જ્ઞાયક છે, એવો જ્ઞાતા સ્વભાવી છે. એ છઠ્ઠો બોલ આવ્યો. પછી 7 થી 11 બોલ આવ્યા ઉપયોગના. 5 બોલ નાસ્તિના, છઠ્ઠો બોલ ત્રિકાળી દ્રવ્યનો, 7 થી 11 બોલ ઉપયોગના. એમાં 7મા બોલમાં એમ કીધું કે ઉપયોગ જે છે, ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો વ્યાપાર. જ્ઞાન દર્શનના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે. એટલે કે જાણવું દેખવું એ પણ એક સ્વભાવ છે. ઉપયોગ પણ સ્વભાવ છે. જેમ જ્ઞાયક સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, અપરિણામી તત્વ સ્વભાવ છે, જાણનાર તત્વ ત્રિકાળ રહેલું છે, એમ જાણનાર તત્વની સાથે સાથે એક ઉપયોગ છે. એ ઉપયોગ છે એ જાણનારનું લક્ષણ છે. ઉપયોગવાન છે એ લક્ષ છે, જાણનાર છે ઉપયોગ જ્ઞાન દર્શનનો એનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું ઉપયોગનું અને દર્શનનું લક્ષણ દેખવું ઉપયોગનું. એવું જાણવું દેખવું લક્ષણ લઈને ઉપયોગ બિરાજમાન છે. એમ 7મા બોલમાં કીધું કે એ લક્ષણને કોઈ જ્ઞેય પદાર્થનું આલંબન નથી. એ લક્ષણ પોતે પોતાથી લક્ષણ રૂપે રહેલું છે. એ જ્ઞેય પદાર્થના આલંબન પૂર્વક કાંઈ જાણવાનું કામ કરતો નથી. ઉપયોગ પોતાના સ્વભાવથી છૂટતો જ નથી એવું જાણવું એમાં રહેલું છે. એને ઉપયોગ કહેવામાં આવે છે. એને કોઈ જ્ઞેય પદાર્થનું આલંબન છે જ નહીં. એ 7મા બોલમાં વાત આવી કે જ્ઞેય પદાર્થનું આલંબન ઉપયોગને નથી. પછી 8મા બોલમાં એમ એવું કે એ ઉપયોગ છે એ બહારથી લાવી શકાતો નથી. એ ઉપયોગમાં જે આત્માનું જાણવું ચાલુ છે એ કોઈ દિવ્ય ધ્વનિ સાંભળે તો એ ઉપયોગમાં આત્માનું જાણવું થઈ જાય. ગુરુદેવની વાણી સાંભળવા બેસે એટલે એને ઉપયોગમાં આત્માનું જાણવું થઈ જાય. શાસ્ત્રનો સ્વાધ્યાય કરે એટલે એ ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે. આ 20 અલિંગરણના બોલ સમજવા માંડે એટલે એના ઉપયોગમાં સૂક્ષ્મતા આવવા માંડે. એવો બહારથી ઉપયોગ નથી આવતો. એ ઉપયોગ અંદરથી આવે છે. એ અંદરથી જ આવતો ઉપયોગ છે, અંદરથી પ્રગટ થતો ઉપયોગ છે, અંદરથી પ્રગટ થતું જ્ઞાન છે. એ 8મો બોલ આવ્યો. 9મો બોલ કે જે ઉપયોગ છે એ ઉપયોગ પ્રગટ થયો એનું કોઈ હરણ કરી શકતું નથી. એ ઉપયોગનું કોઈ હરણ કરી શકતું નથી. એટલે કે કોઈ જ્ઞાની થાય, કોઈ જ્ઞાનીને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગ ઉપયોગમાં સદુપયોગ પ્રગટ થઈ ગયો તો એ ઉપયોગ પ્રગટ થયો પછી કોઈ પણ બાહ્યની મલિનતા એને પ્રગટ થાય, પર્યાયમાં ગમે તેવી અશુદ્ધતા આવી જાય
ગમે તેટલો બહિર્મુખ થઈ જાય ઉપયોગ એનો, ગમે તેટલું જ્ઞાન એનું બહાર ચાલ્યું જાય, છતાં એના અંદરના ઉપયોગને આંચ નથી આવતી. એ એકવાર અંદરમાં ઉપયોગ ચોઈટો ઉપયોગવાન સાથે એ ઉખડતો જ નથી, એ ઉપયોગને કોઈ આંચ આવતી જ નથી. એણે ઉપયોગવાનને ગ્રહણ કર્યો, એનું હરણ ગમે તેવી મલિનતા થઈ જાય, ગમે તેવા વિભાવો પ્રગટ થઈ જાય, ગમે તેટલો ઉપયોગ બહાર ચાલ્યો જાય, છતાં એના અંદરના ઉપયોગને એટલે કે એની પરિણતિને કોઈ આંચ કદી આવતી નથી. એનું હરણ કોઈ કરી શકતું નથી ઉપયોગનું. એવો એ ઉપયોગ છે, એની કિંમત છે ખૂબ, એનું કોઈ હરણ ન કરી શકે. જેને ઉપયોગમાં શુદ્ધ થઈ ગયો, શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ ગયો, ગમે તેવા વિભાવમાં દેખાય, ગમે તેવી જગ્યાએ એ બેઠો હોય, છતાં એ ઉપયોગને કાંઈ આંચ જ આવતી નથી. એની પરિણતિ ચોઈટી ઉખડતી જ નથી ક્યારેય. વિભાવો સમયે ચાલતા હોય, એનું જે ઉપયોગ અંદર લવલીન થયો છે, એ વિભાવો અને એ વિભાવોને જાણનારું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એવી જ્ઞેયભૂત અને ભાવકભૂત જે વસ્તુ વર્તતી હોય બાહ્યમાં, એવી વસ્તુને પણ આ પરિણતિ અંદર ચોટેલી હોય, એમાં એનું જ્ઞાન વૈરતા કરે કે અત્યારે આ મારું ઇન્દ્રિય જ્ઞાન બહારમાં વર્તી રહ્યું છે, અત્યારે આ મને મલિનતા પ્રગટ થઈ રહી છે, રાગરૂપી દ્વેષરૂપી, છતાં મારો ઉપયોગ છે એને કાંઈ આંચ આવતી નથી. એ ઉપયોગ વાન સાથે લવલીન છે, એકાકાર છે, અભેદ રૂપે વર્તી રહ્યો છે. એને કોઈ બાહ્ય પદાર્થ એ શુદ્ધતાને અશુદ્ધતામાં ફેરવી શકતા નથી ક્યારેય. ગમે તેટલો એનો બહિર્મુખ ઉપયોગ ચાલતો હોય, છતાં અંતર્મુખ ઉપયોગ છે એનું કામ ઈ છોડતો નથી, એટલે કે એનું કોઈ હરણ કરી શકતું નથી ક્યારેય. ચક્રવર્તી હોય, 96,000 સ્ત્રીના વૃંદમાં બેઠો હોય, ગમે તેટલી રાગની પ્રવૃત્તિ એની ચાલતી હોય, છતાં એની વિતરાગ સ્વરૂપી ઉપયોગને આંચ આવતી નથી ક્યારેય. સોગાનીજીએ એક જગ્યાએ લખ્યું છે કે સામગ્રી ગમે તેટલી બહાર હોય, વૈભવની બાહ્યમાં ગમે તેટલી સામગ્રી હોય, ચક્રવર્તીની સામગ્રી તો કેટલી હોય કે આપણે તો એનો કલ્પના જ ન કરી શકીએ. એવડું લશ્કર ને એટલું ગુરુદેવ તો એનું વર્ણન કરે, આપણને તો આવડે નહીં વર્ણન કરતા. એવું ગુરુદેવ તો બહુ વર્ણન કરે. તો એની ગમે તેટલી સામગ્રી પડી હોય, પણ છતાંય ચક્રવર્તી તો સમ્યક દ્રષ્ટિ જ હોય, મિથ્યા દ્રષ્ટિ ન હોય. સમ્યક દ્રષ્ટિને જ ચક્રવર્તી કેવું ભણવું આવે. તો એ છતાંય જે સામગ્રીમાં એનું લક્ષ જાય ને, અનંત સામગ્રી પડી હોય, જે સામગ્રી ઉપર એનું લક્ષ જાય ને એટલો જ રાગ રહીએ એને. સામગ્રી અનંત હોય, પણ અત્યારે વર્તમાનમાં જે સામગ્રી ઉપર એનું લક્ષ જાય ને એટલા પૂરતું એનું રાગનું પરિણમન કહેવાય. સામગ્રી અનંત હો, આખું નગર પડ્યું હોય એની પાસે. મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે હોય ને એની ચર્ચા આપણે જો વિચારીને તો એમાં એક ઘર હોય ને એમાં 80-100 માણસો રહેતા હોય. 80-100 માણસોનું કુટુંબ હોય, એ સાથે રહેતા હોય, જુદા ન પડે એને, ભાગલા ન હોય એને, એ સાથે રહેતા હોય. તો એ સાથે રહેતા હોય ને તો એમાં 80-90% તો સમ્યક દ્રષ્ટિ હોય. એમાંથી કેટલા 80-90% જીવો સમ્યક દ્રષ્ટિ હોય, મિથ્યા દ્રષ્ટિ તો કોક હોય. જેવા મિથ્યા દર્શન હોય ને, જેવું સમોસરણમાં વાણી સાંભળવા જાય ને તો એ વાણી સાંભળીને બહાર નીકળે ને ત્યાં તો એ મુનિપણું લઈ લે. એવી વ્યવસ્થા છે. એટલે સમ્યક દ્રષ્ટિનો દુષ્કાળ અહીંયા છે, અહીંયા તો સુકાળ છે સમ્યક દ્રષ્ટિનો.
હવે એનો વૈભવ એવડો હોય, એટલો બધો હોય વૈભવ, એક એક કુટુંબમાં 100-150 માણસ રહેતા હોય, 80-125 માણસ તો 150માંથી સમ્યક દ્રષ્ટિ હોય, એટલો બધો વૈભવ હોય એનો, છતાંય એમાં જે મિથ્યા દ્રષ્ટિ હોય એ સમસરણમાં સાંભળવા જાય અને જ્યાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટે અને સાંભળે ત્યાં સાઈક સંકિત લઈને બહાર નીકળે, અને એ બહાર નીકળીને તરત થોડીક વારમાં તો એને છે ને મુનિપણું આવી જાય. એટલે જેટલી સામગ્રી ઉપર જ્યાં કેન્દ્રિત થાય ને એનો ઉપયોગ, એટલું જ રાગનું પરિણમન છે. એટલે કાંઈ સંયોગ કોઈ જ્ઞાનીના ઉપયોગનું હરણ કરી શકતા નથી, ગમે તેટલા સંયોગ હોય બાહ્યમાં, એને કોઈ લેવા દેવા નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે ચક્રવર્તીને આટલો વૈભવ હોય ને તોય એની મમતા તો ચાલી ગઈ હોય, પણ એને જે વસ્તુ ઉપર રાગ કેન્દ્રિત થયું એટલો એને વિકલ્પ થાય. અને કોઈ સામાન્ય સાવ ગરીબ માણસ હોય કે જેની પાસે ઓઢવા માટે ખાલી એક ગોદડું જ હોય, એક ગોદડું જ હોય ઓઢવા માટે, પણ એના પત્ર એને પ્રત્યે તીવ્ર રાગ હોય એને. અને સમકીતી હોય, સમકીતી કદાચ ન પણ થયો હોય તો ગમે તેટલો વૈભવ હોય ને તો પણ એની રાગની પ્રવૃત્તિ એ વૈભવ જેટલો હોય એ તરફ ન ચાલતી હોય. તો એ રાગની મંદતા કે રાગની તીવ્રતાથી એનું કાંઈ માપદંડ છે નહીં ક્યાંય, એનાથી કાંઈ ઉપયોગનું હરણ કોઈ કરી શકતું નથી. બાહ્ય ગમે તેટલું હોય એની સાથે સંબંધ જ નથી ઉપયોગને. એને તો સંબંધ અંદર જોડાણો એ જોડાણો, પછી બહાર આને સંબંધ છે જ નહીં એને. પછી એનો આત્મા એટલો જ છે, બાકીનું જેટલું પરિણમન ચાલે છે એ બધું અનાત્મા છે. જ્ઞાની એને આત્મા માનતો જ નથી કે આ મારું પરિણમન ચાલે છે બહારમાં વિપરીતપણે, એવું જ માનતો જ નથી જ્ઞાની. એ જ્ઞાનીને તો જેટલો ઉપયોગ અંદર અભેદ થયો એટલો જ એનો ઉપયોગ માને છે, એટલો જ એનો આત્મા માને છે, એટલું જ એનું સ્વરૂપ માને છે. એની બહારમાં જે કાંઈ ચાલે છે એ તો એને પૂતગલના ખાતામાં નાખે છે. એ મારું છે જ નહીં કાંઈ, એ મારા પરિણામ જ નથી, એ મારું સ્વરૂપ જ નથી. હમણાં નહીંનું પ્રકરણ આવશે એમાં એમ કહેશે પાછા કે એ બધાનું જ્ઞાન એને વર્તે છે. એ નહીંમાં એમ કે એ જ્ઞાની એમ માને છે કે એ પોતાનું જ પરિણમન છે. એ જ્ઞાન કરાવવા માટે બધી વાત આવે, જ્ઞાન કરાવવા માટે બધી વાત જ્ઞાનીઓ કરે, પણ એ જ્ઞાનીને જ તમે જઈને પૂછો તો એ એમ જ કહે કે હું માનતો નથી કાંઈ આ મારું છે, મારા જ્ઞાનમાં જાણવું વર્તે છે પણ હું એને મારું માનતો નથી. જાણવું ને માનવું મોટો ફરક છે. એ કે હું જાણું છું કે રાગ અત્યારે છે મારી બહિર્મુખ દશામાં, પણ એ મારું પરિણમન નથી. મારું પરિણમન તો જેટલું અભેદ થયું એટલું જ મારું પરિણમન ને એટલો જ મારો ઉપયોગ છે, એટલી જ મારી શાંતિ છે, એટલો જ મારો અકસાય સ્વભાવ છે, એટલી જ મારી વિતરાગતા છે, એટલું જ મારું સ્વરૂપ છે ખરેખર. એમાં ને એમાં હું જેટલો પુરુષાર્થપૂર્વક એકાગ્રતા કરું છું એમ 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 મારી લવલીનતા વધતા વધતા હમણાં કેવળ જ્ઞાન આવવાનું છે એમ માને છે. એ તો ઓલું જાણે છે પણ લક્ષ નથી ત્યાં. લક્ષ એક કેન્દ્રિત થઈ ગયું છે જ્ઞાયકમાં, એ છૂટતું નથી. માટે એ બોલમાં એમ કીધું કે એનું હરણ ઉપયોગનું કોઈ કરી શકતું નથી. 9મા બોલમાં એમ આવ્યું. 10મો બોલ છે કે જ્ઞાયકમાં તો રાગ દ્વેષની મલિનતા છે નહીં, પણ જ્ઞાયકનો જે ઉપયોગ છે એ ઉપયોગમાં પણ કોઈ મલિનતા નથી. ઉપયોગ સ્વચ્છ રહી ગયો છે અનાદિથી. જ્ઞાન છે જ્ઞાન, જ્ઞાનમાં શું મલિનતા આવે? પાણી હોય એ કાદવ સાથે મળી જાય તો પાણી કાંઈ મલિન થાય? પાણીની મલિનતા થાય જ નહીં. પાણીમાં મલિનતા, પાણી તો એવું ને એવું સ્વચ્છ રહે, નિર્મળ રહે, એમાં મલિનતા ન થાય. એ તો ભેદ જ્ઞાનના અભાવવાળાને એમ લાગે કે આ પાણી મલિન થઈ ગયું છે. આ જ્ઞાન રાગ દ્વેષને કારણે જ્ઞાનમાં એમ કે એ રાગ દ્વેષની મલિનતા ઉપયોગમાં આવી ગઈ છે એમ દેખાય એને. ઓલું પ્રતિભાસન થયા કરે ને જ્ઞાનમાં, બધું પ્રતિભાસન થયા કરે એટલે એને એમ જ થાય કે આ જ્ઞાન તો છે ને
મેલું થઈ ગયું છે, મલિન થઈ ગયું છે, અજ્ઞાનમાં કંઈક આવી ગયું છે, બહારથી રાગ જ્ઞાનમાં આવી ગયો છે, એમ જ દેખાય એને. પ્રતિભાસન તો નીકળી શકે એમ છે નહીં, જાણવું તો નીકળી શકે એમ છે નહીં, જ્ઞેયાકાર થયા વગર તો રહે એમ નથી. જ્ઞાનમાં જ્ઞેયાકાર તો બન્યા જ કરે છે પ્રતિ સમયે. એ જ્ઞેયાકાર બને છે ને એનો અર્થ જ એમ છે કે એની સ્વચ્છતા એવી ને એવી રહી ગઈ છે, એટલે જ્ઞેયાકાર બન્યા કરે છે. જો મલિનતા થઈ ગઈ હોય ને તો જ્ઞેયાકાર ન બને. જ્ઞેયના આકાર જ્ઞાનમાં બને છે, એ કેમ બન્યા કરે છે? જ્ઞેયાકાર બન્યા જ કેમ કરે છે જ્ઞેયાકાર? કે એ સ્વચ્છતા રહી ગઈ છે એટલે જ્ઞેયાકાર બને છે. જો સ્વચ્છતા ન હોય જ્ઞાનમાં, જો એ મલિન થઈ ગયો હોય ઉપયોગ, તો જ્ઞેયાકાર બને કેવી રીતે જ્ઞાનમાં? સ્વચ્છ પાણી હોય તો એમાં તારાનું પ્રતિબિંબ દેખાય. જો પાણી મલિન થઈ ગયું હોય તો તારાનું પ્રતિબિંબ પડી કેવી રીતે શકે એમાં? એમ જો જ્ઞાનનો ઉપયોગ છે એમાં મલિનતા પ્રવેશી ગઈ હોય, આ 10મા બોલની ચર્ચા ચાલે છે કે મલિનતા પ્રવેશતી નથી ઉપયોગમાં. જો મલિનતા પ્રવેશી ગઈ હોય ઉપયોગમાં, તો એ મલિનતા પ્રવેશી ગઈ હોય ને તો એ ઉપયોગ છે ને એની સ્વચ્છતા કોઈ દિવસ થઈ શકે જ નહીં. એમાં મલિનતા બહારમાં છે એવા જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા કરે છે. તો એ જ્ઞેયાકાર બને કેવી રીતે? કે એમાં સ્વચ્છતા છે એટલે જ્ઞેયાકાર બને છે. જો સ્વચ્છતા હોય જ નહીં એમાં, તો મલિનતા રૂપી જ્ઞેયાકાર એ જ્ઞાનમાં બની ન શકે ક્યારેય. જ્ઞાયકમાં તો કાંઈ થયું જ નથી, ત્રિકાળી દ્રવ્યમાં તો કાંઈ થયું જ નથી. એ તો 6ઠા બોલમાં વાત ગઈ અસ્થિની, 5 બોલમાં નાસ્તિની વાત ગઈ. આ 7મો, 8મો, 9મો, 10મો ને 11મો ઉપયોગના બોલ છે. એમાં 10મા બોલમાં એમ કીધું કે ઉપયોગને મલિનતા નથી કોઈ પ્રકારની. એમાં એમ કહે છે કે જ્ઞાયકને તો મલિનતા છે જ નહીં, પણ ઉપયોગને પણ કોઈ મલિનતા થઈ નથી. કારણ કે ઉપયોગ છે એ કેવો છે? જ્ઞાનનો ઉપયોગ છે. એ કેવો છે? સ્વચ્છ છે. એ કેવો છે કે જ્ઞાનરૂપ છે. એ કેવો છે કે જ્ઞેયરૂપ થયો નથી. એ કેવો છે કે પરરૂપ થયો નથી. એ કેવો છે કે રાગરૂપ કદી થયો નથી. તો એ રાગરૂપ નથી થયો, પરરૂપ થયો નથી, જ્ઞેયરૂપ થયો નથી, મલિનતારૂપ થયો નથી. એટલે તો મલિનતા એવી છે એમાં જ્ઞેયાકાર એવા બને છે. એમાં એ સ્વચ્છતા છે એટલે જ્ઞેયાકાર બને છે. સ્વચ્છતા વગર જ્ઞેયાકાર પણ એમાં બની ન શકે. જેમ પાણીમાં સ્વચ્છતા ન હોય તો તારાનું પ્રતિબિંબ ન પડે, અરીસામાં સ્વચ્છતા ન હોય તો મોઢાનું પ્રતિબિંબ ન પડી શકે. મોઢું છે એવા જ્ઞેયાકાર જ ન બને અરીસામાં. એમ જ્ઞાનમાં મલિનતાનો પ્રવેશ થઈ ગયો હોય તો એ જ્ઞાનમાં મલિનતા રૂપી જ્ઞેયાકાર બને નહીં. એ સ્વચ્છતા રહી ગઈ છે જ્ઞાન ઉપયોગની અનાદિથી, માટે એમાં મલિનતાનો પ્રવેશ થયો નથી. મલિનતા છે એવું ખબર પડે છે જ્ઞાનમાં, પણ એ જ્ઞાન તો અનન્ય છે જ્ઞાયકથી. મલિનતાનો સ્પર્શ નથી થતો, ઉપયોગમાં મલિનતા આવતી નથી. ઉપયોગમાં મલિનતા છે, મલિનતા આવી નથી એવું જ્ઞાન થાય છે, એવો ઉપયોગ આત્માને અનુભવી નથી શકતો. ઉપયોગ કોરો છે એ આત્માને અનુભવી શકે છે. જ્યાં કોઈ પણ વસ્તુની સાપેક્ષતા ઉપયોગમાં લાગુ પડે ને તો એ ઉપયોગ નિરપેક્ષ નથી રહેતો. મલિનતા ન આવી હોવા છતાં એમ કહે કે મલિનતા નથી આવી, મલિનતા નથી આવી, મલિનતા નથી આવી. એ તો મલિનતાની સાપેક્ષતા વાળો ઉપયોગ થઈ ગયો, એ નિરપેક્ષ ઉપયોગ નથી. જ્ઞેયાકાર થયો એ નિરપેક્ષ ઉપયોગ નથી. સ્વચ્છ છે એ નિરપેક્ષ ઉપયોગ છે. એ ઉપયોગ સીધો અંદરથી આવે છે અને સીધો અંદરથી આવતા વેત અંદર પડે છે. કોઈ સાપેક્ષતા લાગુ જ નથી પડતી. એક અપેક્ષાએ તમે એમ પણ કહી શકો કે એમાં ઉત્પાદ વ્યયની ખબર જ નથી પડતી. એવો ઉપયોગ અનુભવે છે ઉપયોગવાનને. સીધો જ્ઞાયક સન્મુખ થાય છે, અવલંબન છે જ નહીં ક્યાંય કોઈનું. એને
પોતાના આત્માનું અવલંબન લે છે એ અપેક્ષિત વાત છે. અવલંબન લેવાનો સમય જ નથી. અહીંયા અવલંબિત છે એ ઉપયોગ નાયક સાથે. એ તો એકાકાર છે. 15મી ગાથામાં જે વાત આવી ને, 15મી ગાથા સમ્યક જ્ઞાનની ગાથા છે. બહુ અપૂર્વ ગાથા. 15મી ગાથા એટલે એટલી અદ્ભુત ગાથા. એમાં જે વાત આવી છે ને, આપણે લઈ છીએ ઘણી વાર કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો જ્ઞેયાકાર જ્ઞાન ત્યાં કોને કહેવું અને સામાન્ય જ્ઞાન ત્યાં કોને કહેવું? તો ત્યાં જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાનાકાર જ્ઞાન છે. નાયકની સાથે કાંઈ સંબંધ નથી એમાં. સામાન્ય જ્ઞાન ત્યાં કીધું એ ઉત્પાદવાળા ઉપયોગને સામાન્ય જ્ઞાન કીધું છે. અને એ ઉત્પાદવાળા ઉપયોગમાં અનેકાકારપણું થાય છે, જ્ઞેયાકારપણું થાય છે, એને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન કીધું છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એ વસ્તુ આમાં લાગુ પડે છે. એટલે આપણે એની ચર્ચા લઈએ છીએ. સમજવા જેવો વિષય છે. તો એમાં મીઠાના દ્રષ્ટાંતથી, નિમકના દ્રષ્ટાંતથી આચાર્ય ભગવાને એની સિદ્ધિ કરી છે સામાન્ય જ્ઞાનની અને અનેકાકારની. ભેદરૂપ અનેકાકાર જ્ઞાન અને અભેદરૂપ એકાકાર જ્ઞાન. તો અભેદરૂપ એકાકાર જ્ઞાન છે એ સામાન્ય જ્ઞાન છે, અને ભેદરૂપ અનેકાકાર જ્ઞાન છે એ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે. તો અહીંયા સીધી એમ કહી કે મીઠું છે એ કેવું છે? તો કે મીઠું છે, મીઠું એટલે નિમક, લવણ. અહીંયા લવણ કીધું એને. લવણ, નિમક, મીઠું જે કહ્યું તો એ લવણ છે એ કેવું છે? તો કે એ તો ખારું છે, એ તો ખારાશ છે એમાં. તો કે એ શાક સાથે ભળી ગયું તો એ શાક ખારું થઈ ગયું એમ કહે છે જીવ, કે શાક ખારું થઈ ગયું. પુડલા ખારા થઈ ગયા, પૂરી ખારી થઈ ગઈ, થેપલા ખારા થઈ ગયા, ભજીયા ખારા થઈ ગયા. હવે એ વ્યંજન જે પદાર્થો છે, તમે શાક કયો, પૂરી કયો, પુડલા કયો, કે થેપલા કયો, કે ભજીયા કયો, તો એ વસ્તુ તો કેવી છે કે એ એવી ને એવી છે. પણ એના ઉપર આરોપ આપીને એમ કહેવામાં આવે છે કે આ વસ્તુ ખારી થઈ ગઈ, આ વસ્તુ ખારી થઈ ગઈ, આ વસ્તુ ખારી થઈ ગઈ, આ વસ્તુ ખારી થઈ ગઈ. ખરેખર ત્યાં એકરૂપપણે જુઓ તો લવણ જ ખારું છે, મીઠાની જ ખારપ છે, વ્યાપે છે ત્યાં. મીઠાની ખારપ એ શાકમાં વ્યાપતી હોવા છતાં, પુડલામાં વ્યાપતી હોવા છતાં, થેપલામાં વ્યાપતી હોવા છતાં, ભજીયામાં વ્યાપતી હોવા છતાં ખારપ એમાં વ્યાપી છે, પણ ખારપ ખારપ રૂપે રહી ગઈ છે. એકમેક નથી થઈ એ વ્યંજન સાથે. પણ એ વ્યંજન સાથે એ મીઠાનો સંબંધ જોઈને એને અનેકાકાર કહેવામાં આવે છે. એ અનેકાકાર કહેતા શું થઈ ગયું કે એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો, અનેકાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. કે આ વસ્તુ ખારી થઈ ગઈ છે, આ વસ્તુ ખારી થઈ ગઈ છે, આ વસ્તુ ખારી થઈ ગઈ છે, આ વસ્તુ ખારી થઈ ગઈ છે. હવે એ સમયે ખારું તો મીઠું છે, એ વસ્તુ ખારી નથી. એ વસ્તુ ખારી થઈ જ નથી. એ વસ્તુમાં મીઠું ન નાખો તો એ વસ્તુ ખારી નહીં લાગે. તો એ ખારપ કોની છે? ખારપ તો મીઠાની છે. જ્ઞાનને તમે એની સાથે ભેળવો નહીં તો એ જ્ઞાન તો જ્ઞાનરૂપ રહી ગયું છે. એ એકાકાર જ્ઞાન છે, એ સામાન્ય જ્ઞાન છે. પણ એ જ્ઞાનને ભેળવું એની સાથે તો એ જ્ઞાનનું નામ અનેકાકાર, જ્ઞેયાકાર, ભેદરૂપ પડી ગયું. એ ભેળવે છે એની મિથ્યા માન્યતામાં. એ ભળતું નથી. અહીંયા મીઠું શાક સાથે ભળતું નથી, મીઠું ભજીયા સાથે ભળતું નથી, મીઠું થેપલા સાથે ભળતું નથી, લોટ સાથે. મીઠું મીઠા રૂપે રહીએ છે, લોટ લોટ રૂપે રહીએ છે. સંયોગ સંબંધ જોઈને એવો આરોપ આપવામાં આવે છે કે આ વસ્તુ છે ને ખારી થઈ ગઈ. હવે એ ખારપને એમાં તમે જો નાખો જ નહીં તો એ ખારું નહીં થાય. તો ખારપ તો મીઠાની છે એમ જાણવું તો જ્ઞાનનું છે.
જ્ઞેયના સંબંધમાં જોવો કે જ્ઞેયથી નિરપેક્ષ જોવો, જ્ઞાનમાં જાણવું રહેલું છે, સામાન્ય જ્ઞાનમાં. અને એ જાણવું છે સામાન્ય, એમાં તો જાણનારો જણાય છે. એ તો સામાન્ય જ્ઞાનમાં સામાન્ય દ્રવ્ય રહેલું છે. એ મીઠાનો જે સ્વાદ આવ્યો ખારપનો, એ એની પર્યાય છે. મીઠું તો દ્રવ્ય છે, તો એ મીઠાના સ્વાદમાં રહેલું છે દ્રવ્ય. મીઠાના સ્વાદમાં શાક નથી રહેલું, મીઠાના સ્વાદમાં ભજીયા નથી રહેલા, એમાં મીઠાના સ્વાદમાં મીઠું રહેલું છે. એનું નામ એકાકાર અભેદ જ્ઞાન છે. અને ઓલું શાકના સંબંધથી જોવો, થેપલાના સંબંધથી જોવો, ભજીયાના સંબંધથી જોવો તો એ અનેકાકાર વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન થઈ જાય છે. ત્યાં ને ત્યાં જ છે બધું. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. જેને આવું ભેદ જ્ઞાન ખ્યાલમાં આવી ગયું કે ખારપ તો મીઠાની છે, જ્ઞાન તો આત્માનું છે, એ સામાન્ય જ્ઞાન એકાકાર જ્ઞાન એક સાથે રહેલું છે, અભેદ રહેલું છે, એક રૂપ રહેલું છે. એકાકાર અભેદ છે એ સામાન્ય જ્ઞાન, અનેકાકાર ભેદરૂપ છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, એ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે. એને તિરોભૂત કરે અને સામાન્ય જ્ઞાનને આવિર્ભૂત કરે કે આ તો લવણ જ છે, આ લવણનો સ્વાદ છે, આ શાકનો સ્વાદ નથી, આ ભજીયાનો સ્વાદ નથી. જ્યાં જોવો અહીંયા જ્ઞાન 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 વ્યાપે છે. એનું નામ ઉપયોગમાં મલિનતા પ્રવેશતી નથી. જેમ મીઠાની ખારપમાં શાક પ્રવેશતું નથી, મીઠાની ખારપમાં ભજીયા પ્રવેશતા નથી, મીઠાની ખારપમાં કોઈ બીજું વ્યંજન પ્રવેશતું નથી, ખારપ ખારપ રૂપે રહી ગઈ છે. એમ ઉપયોગ છે એ ઉપયોગ રૂપે રહી ગયો છે, ઉપયોગવાન રૂપે. મલિનતા એમાં આવતી નથી. એવી અપૂર્વ વાત આચાર્ય ભગવાન કરી ગયા છે. એક તારા લક્ષણને પકડી લે તો લક્ષ ત્યાં જ છે, લક્ષણ જુદું પડે નહીં લક્ષથી કદી. એવી એવી અપૂર્વ વાત આમાં ભરેલી છે ઉપયોગના બોલોમાં. કોઈ લક્ષણ હોય એ લક્ષને જો છોડી દે તો એને લક્ષણ કોણ કહે? સાકર એની ગળપણને છોડી દે તો એને સાકર નામ કોણ આપે? એમ લવણનો સ્વાદ છે નિમકનો, એ એના લવણપણાને છોડી દે અને શાક સાથે એકાકાર થઈ જાય તો એને લવણ કહે કોણ? એવું ને એવું રહી ગયું છે એનું સામાન્યપણું, ઉપયોગનું સામાન્યપણું એવું ને એવું રહી ગયું છે. દ્રવ્યનું સામાન્યપણું તો એવું છે જ, પણ દ્રવ્યથી પ્રગટ થતો એક ઉપયોગ સામાન્ય, એ પણ એકાકારપણું છોડતો નથી દ્રવ્ય સાથે કદી. માટે એમાં મલિનતાનો પ્રવેશ કદી થઈ શકતો જ નથી. કદી મલિનતા ક્યાં છે? ત્યાં એ તો શુદ્ધતાને વરેલો છે ઉપયોગ. એમાં મલિનતા આવે કેવી રીતે? પ્રશ્ન જ નથી કોઈ મલિનતાનો. અહીંયા એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું શુદ્ધ છે અંદરમાં. મલિનતા તો કેટલી બધી દૂર છે, પાછી નીકળી જાય છે. અનુભૂતિના સમયે નથી રહેતી, અનુભૂતિમાંથી બહાર આવે ત્યારે એની પરિણતિમાં નથી રહેતી, કેવળ જ્ઞાનમાં નથી રહેતી, યથાખ્યાત ચારિત્ર સમયે નથી રહેતી. અને એવી જ શુદ્ધતા એના ત્રિકાળી જ્ઞાયકમાં નથી, અશુદ્ધતા એના ત્રિકાળી જ્ઞાયકમાં નથી મલિનતા. એવી જ એના અજ્ઞાનીના પ્રગટ થતા જ્ઞાન ઉપયોગમાં મલિનતાનો પ્રવેશ થતો નથી. એવું સ્વરૂપ અનાદિથી રહી ગયું છે, નિરપેક્ષ, કોઈ પણ પ્રકારની સાપેક્ષતા વગર એવો જ્ઞાનમય ભાવ છે. અનાદિથી રહી ગયો છે જ્ઞાનમય ભાવ, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો. એનું નામ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે. આ ઉપયોગની વાત છે ને, આપણે તો બહુ ચાલે છે, ઉપયોગની વાત આપણે ઘણી આવે છે, પણ એટલું બધું એમાં રહસ્ય ભરેલું છે ને કે જો એ એના ખ્યાલમાં થોડું કંઈ આવી જાય ને, થોડું કંઈ, આ 15 વીઘાથાનો ભાવ છે ને, બહુ અદ્ભુત છે, બહુ અપૂર્વ છે, સીધો પકડાઈ જાય આત્મા.
એક જ પ્રયોગમાં ચડે, એ જમતો હોય ને ત્યારે પ્રયોગ કરે. પ્રયોગ કરવાની વાત છે. સાંભળી લેવું ને ખાલી ગ્રહણ કરી લેવું જ્ઞાનમાં એક કે ભાઈ આ મને ખબર છે, હવે મને ખબર છે, આ તો એમ નહીં. જ્યારે જમવા બેસે ત્યારે વિચાર કરે. એની ઘરે કહી દે કે આજે તમે છે ને ક્યાંય નિમક નાખતા જ નહીં, મારે પ્રયોગ કરવાનો છે આજ તો. પછી એમ કે હવે નિમક નાખીને પ્રયોગ કરું છું. તો એને ખબર પડી જાય કે આત્માનું જ્ઞાન જેવી રીતે નિમક જુદું રહી ગયું છે શાકમાં, એવી રીતે આત્માનું જ્ઞાન મલિનતાથી અનાદિ અનંત જુદું રહે છે. કદી ભેળસેળ થતી નથી એની ક્યારે. એને ખ્યાલમાં આવી જાય પ્રયોગમાં, ઓહો હો મારો સ્વભાવ આવો છે, મારું સ્વરૂપ આવું રહી ગયું છે અનાદિથી, હું આવો નવો રહી ગયો છું, છતાંય હું મલિનતાને દૂર કરવાનો પ્રયાસે કેમ ચડું છું. જે મલિનતાને દૂર કરવાના પ્રયાસે ચડે છે એને નિયમથી એમ થઈ ગયું છે કે મારામાં મલિનતા પ્રવેશી ગઈ છે. એને સ્વચ્છતાનો, નિર્મળતાનો, શુદ્ધતાનો સ્વીકાર જ નથી એને. એટલે જ દૂર કરવાના પ્રયાસે ચડે છે હંમેશા કે મિથ્યાત્વ છે, રાગદ્વેષ છે, અજ્ઞાન છે, એને દૂર નહીં કરી તો વિતરાગતા કેવી રીતે થશે, સમ્યક દર્શન કેવી રીતે થશે, સમ્યક જ્ઞાન કેવી રીતે થશે, અજ્ઞાન કેવી રીતે જશે. મૂળ ઉપર ઘા નથી મારતો. એ બધી વસ્તુથી દૂર કરવાના પ્રયત્ને ચડી અને શુદ્ધતા ઉપર આવરણ લગાવે છે. મૂળમાં કઈ થયું જ નથી. એના દ્રવ્યમાં નથી થયું, એના ગુણમાં નથી થયું, એની કારણ શુદ્ધ પર્યાયમાં નથી થયું, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં નથી થયું, અને એના વર્તમાન પ્રગટ થતા ઉપયોગમાં પણ કાંઈ થયું નથી. હવે એનાથી વિશેષ તો એને બીજી જરૂરત એનું એટલું જ છે એની પાસે તો, અને એટલું જ એનું છે, બીજું તો એનું કાંઈ છે નહીં. તો બીજી વસ્તુ એની છે નહીં, એને દૂર કરવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન છે ને એ જ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વ જાતું નથી ખરેખર. મૂળ વસ્તુને પકડી લઈએ તો મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી. એટલે દૂર કરવાનો પ્રશ્ન રહેતો નથી ખરેખર. આ વાત એને બેસી જાય કે મારા ઉપયોગમાં મલિનતાનો પ્રવેશ જ નથી થયો કદી. મારું જ્ઞાન ક્યારેય મલિનતારૂપ થયું નથી. મારા જ્ઞાનમાં ગમે તેટલા પદાર્થો પ્રતિભાષિત થઈ જાય છતાં મારું જ્ઞાન આત્માને છોડતું નથી. એવો જો એને ખ્યાલ આવી જાય, અંદરમાં વિશ્વાસ આવી જાય અને ભેદ જ્ઞાન રૂપી છીણી જો મારવા માંડે, 294 ગાથામાં કીધું ને કે રાગ અને જ્ઞાન વચ્ચે પ્રજ્ઞા છીણી મારવી ભેદ જ્ઞાનની. ઈ શું પણ ભેદ જ્ઞાનની પ્રજ્ઞા છીણી એટલે ત્યાં કાંઈ છીણી બીણી મારવાની નથી હોતી. ત્યાં જુદા નથી કરવાના હોતા. જેને ભેગા થઈ ગયા હોય એને જુદા કરવા પડે. મીઠું ને શાક ભેગા ક્યાં થયા છે? નિમક અને શાક જો બે ભેગા થઈ ગયા હોય, ભેગા દેખાય છે પણ ભેગા થયા નથી. એ તો એનું મિથ્યાત્વ છે. એને ભેગા દેખાય છે, એકમેક દેખાય છે, એકમેક દેખાય છે, એ તો મિથ્યાત્વ છે. જ્ઞાન ને રાગ એકમેક દેખાય છે, એ જ મિથ્યાત્વ છે. એ જુદા છે એવું જ્ઞાન કરે એનું નામ એમ કહેવાય કે એને પ્રજ્ઞા છીણી માંડી. જુદા છે એવું જ્ઞાન કરે, જુદા કરવાના નથી. જુદા કરવાનો પ્રયત્ન છે એ જ બતાવે છે કે એના મનમાં એમ છે, એના જ્ઞાનમાં કે રાગ મારામાં પ્રવેશી ગયો છે, મલિનતા મારામાં પ્રવેશી ગઈ છે, એટલે મારે મલિનતાને હવે કાઢવાની છે. હવે પ્રવેશી ગઈ હોય તો નીકળી કેવી રીતે શકે કદી? કોઈ અશુદ્ધતાનો પ્રવેશ જ શુદ્ધતામાં થયો નથી અનાદિથી. એને માની લીધું છે બધું. એની માન્યતામાં દોષ છે, અનાદિનો દોષ છે માન્યતામાં. એટલે માન્યતા ફરી જાય છે, બસ. સ્વરૂપ તો એવું ને એવું રહી જાય છે, એની માન્યતા ફરે છે. એને ખબર પડી ગઈ કે આ શાકમાં મીઠું પડ્યું છે, એ તો મીઠાનો સ્વાદ છે, આ તો મને જ્ઞાનનો સ્વાદ આવી રહ્યો છે, રાગનો સ્વાદ જ નથી આવતો. મને તો જ્ઞાનનો સ્વાદ આવે છે, જ્ઞાનનો સ્વાદ આવે છે, જ્ઞાનનો સ્વાદ આવે છે.
તમે એનાથી ઉલટો વિચાર કરો કે તમે કારેલાનું શાક ખાઓ, હે, એમાં તમે નિમક નાખો, તમને સ્વાદ શું આવશે એમાં? કડવાશનો સ્વાદ આવે ને એમાં. તો નિમક તો છે એમાં, કેમ સ્વાદ નથી આવતો એનો? જ્યાં રાગ હોય ને એનો સ્વાદ આવે. જે પ્રકારનો રાગ એનો કામ કરતો હોય ને એવો સ્વાદ એને આવ્યા કરે. સ્વાદ આવે છે તો જ્ઞાનનો, પણ એને અહીંયા રાગ વર્તે છે એટલે એ રાગનો સ્વાદ છે. જેટલો રાગ જ્યાં કામ કરે ને એવું કાર્ય થાય. કાર્ય થાય ને ત્યારે સમજી લેવું કે એ પ્રકારનો રાગ ચાલુ છે. રાગ છે એટલે એવું કાર્ય આવ્યું છે. કાર્યથી રાગની મૂલવણી નથી. ગુરુદેવે હમણાં કીધું ને, 7મી ગાથાની વાત ચાલી ત્યારે ગુરુદેવે એક વાત વિષય લીધો, બહુ સમજવા જેવો વિષય છે કે રાગી પ્રાણી છે એટલે એને ભેદને જાણતા રાગ થાય છે. ભેદને જાણવું એ રાગનું કારણ નથી. કેવડી ભેદને જાણે છે તો એને તો રાગ થતો નથી. પણ રાગી પ્રાણી છે માટે એ ભેદને જાણે તો રાગ થાય છે. કેવડી ભેદને જાણે તો એને રાગ નથી થતો. રાગી પ્રાણી હોય એ ભેદને જાણે તો એને રાગ થાય છે. વિતરાગી પ્રાણી હોય એ ભેદને જાણે તો એને રાગ નથી થતો. તો ભેદને જાણતા રાગ થાય છે કે રાગ છે માટે ભેદનું જાણવું થાય છે? આ પ્રશ્ન મોટો છે. ભેદને જાણે છે એટલે રાગ થાય છે કે રાગ છે માટે ભેદનું લક્ષ થાય છે? આ પ્રશ્ન હું બધાને પૂછું છું, જવાબ નથી આપતો. તમે વિચારજો જરાક કે આમાં કહેવાનું તાત્પર્ય શું છે આમાં? કે ભેદને જાણે છે એટલે રાગ થાય છે કે રાગ છે માટે ભેદનું લક્ષ થાય છે? આમાં વાત આવી છે 7મી ગાથામાં. વારંવાર ગુરુદેવ 7મી ગાથાનો આધાર આપે ત્યારે આ વાત એ છે કે રાગી પ્રાણી છે માટે એને રાગ થાય છે. ભેદને જાણે છે માટે રાગ થતો નથી. ભેદને તો કેવડી પણ જાણે છે છતાં એને રાગ થતો નથી. અને રાગી પ્રાણી ભેદને જાણે છે તો એને રાગ થાય છે. તો એ જવાબ તો એમાં આવી જાય છે, પણ એનું તાત્પર્ય શું? એમાં શું સિદ્ધ કરવું છે એને? કે ભેદને જાણવાથી રાગ થાય છે કે રાગ છે માટે ભેદને જાણે છે? આપણે છે ને સાંભળી બધું લઈ છીએ પણ આપણા જ્ઞાનને ફોરવતા નથી. વિચાર કરવામાં એકદમ ફોરવવું જોઈએ આમાં જ્ઞાનને. કોઈ પણ વિષય આવે ને તો એમ કે સારું, એક બાજુ એમ કહે છે કે રાગ છે જ નહીં ક્યાંય, દ્રવ્યમાં, ગુણમાં અને ઉપયોગમાં મલિનતાનો પ્રવેશ નથી થયો, અને પાછા એમ કહે છે કે રાગી પ્રાણી છે એટલે ભેદનું લક્ષ થાય છે એટલે રાગ થાય છે. તો હવે એક બાજુ હું એમ વિચાર કરું છું કે મારા ઉપયોગમાં રાગ આવ્યો નથી, અને પાછું ભેદનું જાણવું ચાલુ થાય ત્યારે મારે એમ લેવું પડે છે કે રાગી છું એટલે ભાઈ ભેદનું જાણવું થાય છે. તો આમાં મારે એનું મિલાન કેવી રીતે કરવું? આના તાત્પર્ય રહસ્યને કેવી રીતે સિદ્ધ કરવું અને એ જ્ઞાનમાં એની ગોઠવણી કેવી રીતે કરવી? એમ વિચાર તો આપણે કરવો જોઈએ ને. વિચાર આપણને આવવો જોઈએ કે ભાઈ આ શું કહેવા માગે છે અહીંયા. દરેક વખતે આ વાત કરે ગુરુદેવ, દરેક વખતે. તો રાગી પ્રાણી છે એટલે કે અંદર સ્ટોક છે રાગનો? ક્યાંય કોઈ જીવને અંદર સ્ટોક પડ્યો છે રાગનો? અંદર તો શુદ્ધતા છે ને, પારિણામિક ભાવ છે. અહીંયા ક્યાં રાગ હતો? વર્તમાન અવસ્થા પ્રગટ થાય એમાં બહિર્લક્ષે રાગ થાય છે. તો એ બહિર્લક્ષ થયું એનું નામ તો લક્ષ થયું બહાર. તો એ રાગ તો છે નહીં. ત્યારે રાગ કાંઈ અંદરથી આવ્યો એટલે લક્ષ થયું છે અહીંયા. તો એમાં શું કહેવા માગે છે? એને સિદ્ધ શું કરવું છે? અહીંયા કેવા શું માગે છે? સિદ્ધ કરવું શું છે? એનું પ્રયોજન શું છે? એને ક્યાં લઈ જવા છે જીવોને? એને શું બતાવવું છે?
આ બધી વિચારની કસોટીએ જ્ઞાનને આપણે ચડાવવું જોઈએ. એટલે જ્ઞાન એવી વસ્તુ છે કે એ ક્યારેય જ્ઞાન કસરત છોડે નહીં ને તો એ જ્ઞાનમાં નાયકના દર્શન જલ્દી થાય. સાંભળતી વખતે આપણો વિચાર ચાલતો હોય પણ પછી વિચાર છૂટી જાય જો, અને પછી આપણે બીજા કાર્યમાં પરોવાઈ જાય ત્યારે આપણને કાંઈ વિચાર જ ન આવે આખા દિવસમાં એ વિષયનો, તો એ જ્ઞાન કામ ન કરી શકે. એની પાછળ પડવું પડશે આપણે. આ બોલ તો બધા આવી ગયા, આ પૂરા થઈ ગયા 20 બોલ, આપણે હમણાં પૂરા થઈ જશે આવતા રવિવારે કે એના પછી રવિવારે. પણ એનું તાત્પર્ય શું? હજી 18-19 બોલ, 18, 19 ને 20 તો બહુ પ્રયોજનભૂત છે, તો અદ્ભુતથી અદ્ભુત બોલ છે. એનો વિષય લેશું આપણે પછી. એક બાજુ કહે કે દ્રવ્યમાં પર્યાય નથી, એક બાજુ પર્યાય એમ કે હું જ દ્રવ્ય છું, એક બાજુ એમ કે દ્રવ્યમાં ગુણ નથી, એક બાજુ એમ કે ગુણ ભેદ નથી, એક બાજુ એમ કે પર્યાય ભેદ નથી, એક બાજુ એમ કે પર્યાય નથી, પછી પર્યાય એમ કે હું જ દ્રવ્ય છું, મારે કે દ્રવ્યની જરૂર નથી, હું પોતે જ દ્રવ્ય છું. વેદન એટલો આત્મા અને ગુરુદેવ કે અવેદક એટલો આત્મા. કેટલું બધું આ જાગૃતિ વાળું તત્વ છે. એનું જ્ઞાન આમ જાગતું થઈ જાય, આમ ધબકતું થઈ જાય. ઓહો, મારું સ્વરૂપ આવું અંદરમાં પડેલું છે. ઈ અવેદકના સ્મરણમાં ને સ્મરણમાં વેદન આવી જાય એને, છતાં ઈ વેદન અવેદકને સ્પર્શે નહીં. એવું અવેદક ત્રિકાળ છે. એવી પોતાની વસ્તુ પડી છે અનાદિથી અંદરમાં. એવું શાશ્વત ધ્રુવપણું પડ્યું છે, એવું અખંડપણું પડ્યું છે. એવી બધી વિષય વસ્તુ છે. એવો વિષય છે, અપૂરો વિષય છે આલિંગરણનો. બધાએ પોતાનો સ્વાધ્યાય આના ઉપર અત્યારે કેન્દ્રિત કરવા જેવું છે. બહુ સારો વિષય છે. એટલી બધી વાત સરસ છે. એકલી આમાં ઉપયોગ ને ઉપયોગવાનની ચર્ચા છે, બીજી કોઈ ચર્ચા છે જ નહીં આમાં. જ્ઞાનની ને જ્ઞાયકની જ ચર્ચા આવે છે આમાં, બીજી કોઈ ચર્ચા આવતી જ નથી. જુઓ તમે, આ 20 બોલ પૂરા થયા, ક્યાંય બીજું કાંઈ આવ્યું કોઈ વસ્તુ નથી. કર્મનો ઉદય કેવી રીતે આવે ને, રાગ કેવી રીતે થાય ને, અજ્ઞાન કેવી રીતે થઈ જાય ને, એ દૂર કેવી રીતે કરવું, એવું નહીં આવે આમાં કાંઈ. આમાં જ્ઞાન ને આત્મા, બસ એટલી જ વાત આમાં આવે, બીજી કોઈ વાત જ નથી આવતી. મને તો નથી દેખાણી કાંઈ વાત આમાં. એ કેટલી બધી અપૂર્વ વાત કહેવાય. આમાં 14 પ્રવચન કરીને ટકી રહેવું એ અદ્ભુત વાત છે. ગુરુદેવે તો ગજબ કરી નાખી છે. બીજી કોઈ ચર્ચા જ નથી લેતા આમાં. બોલો, આવી અપૂર્વ અને અદ્ભુત વાત છે. આવું 20 બોલનું સ્મરણ કરી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. આવતા રવિવારે આપણો સ્વાધ્યાય